શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના 510માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે કેશોદના કડવા પટેલ સમાજ ખાતે આયુર્વેદ તેમજ હોમિયોપેથિક કેમ્પ યોજાયો. શ્રીમદ પ્રભુચરણ વિઠ્ઠલનાથજીના 510માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાકાર બ્રહ્મવાદ નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવક્તા વિઠ્ઠલનાથજી અને ગુસાઈજીના 510માં પ્રાગટ્ય દિવસે ઉત્સવ રાયજી મહારાજની અધ્યક્ષતામાં ઉજવનાર આવનાર છે. આ ઉત્સવ પ્રસંગે આંબાવાડીમાં આવેલ પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ સરકારી હોસ્પિટલના સહકારથી નામાંકિત ડોક્ટર દ્વારા નિદાન કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી છે. સર્વરોગ નિદાન કેમ્પમાં આયુર્વેદિક ડોક્ટર અને હોમિયોપેથિક ડોક્ટર નિલેશ ભાદરકા, સચિન દલાલ અને જોસેફ ખેરાણી, ડોક્ટર રિંકલ સુરાણી, ડોક્ટર ભૂમિ વણપરિયા, શ્રુતિ વણપરિયા વગેરે સેવા આપી નામી અનામી સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત હવેલી દ્વારા ત્રિવિધ ઉત્સવ પ્રમાણે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જણાના વિભાગમાં શબ્દાક્ષરનો કાર્યક્રમ બહેનો માટે રાખવામાં આવ્યો છે અને શ્રીના મરખ્યાત નામ સ્ત્રોત 21 પાઠ વિઠ્ઠલેશ યુવા પરિષદના યુવાનો દ્વારા પૃષ્ઠગોષ્ઠી તથા બાળકો દ્વારા નાટક, પ્રભાત ફેરી, તિલક દર્શન નાટક રાખવામાં આવ્યું છે. આજના કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. દયાલાલ વેકરિયા આજ રોજ વૃદ્ધભૂમિ હવેલીના વિજયાકર્ષક શ્રી ઉત્સવ બાવાના આજ્ઞાથી આયુર્વેદિક અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એની અંદર જૂનાગઢ અને કેશોદના ડૉક્ટરોની માનદ સેવા આપી અને ખૂબ સરસ આયોજન કરેલું છે. અને આની અંદર લોકો 350થી 350 દર્દીઓએ લાભ લીધેલો છે. આજરોજ કેશોદ મુકામે શ્રી રજવાઈ હવેલી તથા શ્રી વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આયુર્વેદિક તેમજ હોમિયોપેથિકનો કેમ્પ રાખવામાં આવેલ છે. જેમની અંદર જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ, અગતરાયના ડૉક્ટરો તથા હોમિયોપેથિકની ટીમે આવી અને દર્દીઓનું નિદાન કરેલ છે. આમની અંદર અંદાજિત 500 જેવા દર્દીઓએ નામ નોંધાવેલા છે. આ ગુસાઈજીના ઉત્સવના પ્રથમ કાર્યક્રમની શરૂઆત છે. હજી આગળ રવિવારે, સોમવારે, મંગળવારે આવતીકાલે કાર્યક્રમ છે, પાઠનો એવો કાર્યક્રમ છે. સોમવારે વિઠ્ઠલનાથજી પાઠશાળાના બાળકો દ્વારા નાટ્યનો કાર્યક્રમ છે, જે સાંજે 5 વાગ્યાનો સમય છે. અને ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મંગળવારના દિવસે નોમના દિવસે છે, એની અંદર ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. તો યુવા પરિષદ, વલ્લભીય સોશિયલ ગ્રુપ અને હવેલી વતી બધા વૈષ્ણવોને આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.